टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરત સિટી બસ ટર્મિનલની વાહન વ્યવહાર ચેરમેને ઓચિંતી મુલાકાત લીધી। સ્વચ્છતાનો અભાવ હોવાથી અધિકારીઓનો ઉધળો લેવાયો। બાંકડા અને પંખાનો અભાવ હોવાથી કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા। તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવા માટે આદેશ અપાયા છે। સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરના સિટી બસ ટર્મિનલ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા સફાઈ ન કરાતા બસ ટર્મિનલ ગંદકીથી ખદબદી ઉઠ્યું છે। ત્યારે પાલિકાના વાહન વ્યવહાર ચેરમેને સિટી બસના અધિકારી અને ઝોનના અધિકારીઓ સાથે ચર્ચા કરી। બસ સ્ટેશન પર મુસાફરોની બેસવાની વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થા કરવા અંગે અધિકારીઓને સૂચના આપવામાં આવી। બસ સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા છે। જે વસ્તુનો અભાવ છે એ તાત્કાલિક એક વીકની અંદર અહીંયા પંખા લગાવવામાં આવશે અને બાકડા મૂકવામાં આવશે અને સફાઈની જે કંઈક ટીમ છે એને કોન્ટ્રાક્ટરને અમે હમણાં બરાબરનું પકડાયું છે। એને દરખાસ્ત લઈને મારી પાસે ઓફિસમાં એને બોલાવ્યું છે। એને કઈ કઈ જવાબદારી છે, જવાબદારીનો એને કદાચ અભાવ હશે, એના માણસો ઓછા હશે તો એને પણ એની ઉપર અમે એને નોટિસ આપીને એની ઉપર પણ કાર્યવાહી કરીશું।